અને હવે ટાઈમ છે ફેસ રિવીલ કરવાનો. પેલા આઈફોનનું ઓપનિંગ કરી નાખીએ ને પછી હું તમને એમનો ફેસ બતાવું. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? નવા વિડીયો અંદર ફરીવાર તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ ઘણા બધા સમય છે ને તમારા બધાની કોમેન્ટ એટલી બધી નીકળી આવે છે DM માં, પ્રાઇવેટ મેસેજમાં, કોમેન્ટમાં, બધામાં કે ભાઈ સવિતાના હસબન્ડ કે રોહિતનું ફેસ રિવીલ કરી દો યાર. અને ઘણા તો હે ને AI માંથી ઘણા બધા વિડીયો અને ફોટા ને એવું ક્રિએટ કર્યા છે કે આ ભાઈ એનું ફેસ રિવીલ થઈ ગયું છે, પણ હકીકતમાં છે ને એનો ફોટો ક્યાંય નથી આવ્યો. હકીકતમાં ફેસ રિવીલ થયું જ નથી. મેં હજી સુધી ઓરિજિનલ ફોટો ક્યાંય વાયરલ થતા જોયો નથી. જે થાય છે અત્યાર સુધીમાં એ બધા AI થી બનાવેલા થાય છે. તો આજના વિડીયોમાં હું તમને બતાવીશ. ટાઇટલ ને એવું બધું તમે જોયું તો તમને ખબર પડી ગઈ છે આજના હે ને આપણે એનું ફેસ એટલે એનું ફેસ રિવીલ કરવા માટે સ્પેશિયલ હું સવિતા નીકળી ગયા છે. જો તમે રસ્તા ઉપર જો હવે ડાયરેક્ટ જવાનું છે અત્યારે અને એનું ફેસ રિવીલ કરી નાખવાનું છે અત્યારે. એ અમારી બેનને નથી ખબર. અત્યારે મેં ઇન્ટ્રો સ્ટાર્ટ કરવાનું કીધું છે. અત્યારે મેં બોલ્યો ને ત્યારે એને ખબર પડી છે. હવે અત્યારે મેં છે ને ડાયરેક્ટ ત્યાં જવાનું છે અને એ લેવાના છે આઈફોન. અત્યારે આઈફોન લેવાના છે તો એના માટે લે છે વિડીયો શૂટ કરવા માટે. મેં કીધું એને જો વિડીયો શૂટ કરવાના હોય તો એના ફેસ સાથે કરવાના હોય એટલે મેં કીધું હાલો આપણે કરી નાખીએ. અને તમારા પણ ઘણા બધાની કોમેન્ટ હતી તો એ બધું એક કાર થઈ જાય તો હાયર મેં કીધું હાલો ફેસ રિવીલ કરી નાખી. તો આજના વિડીયોમાં તમને જોવા મળશે ફેસ રિવીલ. તો બિના રહેજો કન્ટિન્યુ. થોડીક વાર તમે સિનેમેટિક શોટ એન્જોય કરો ત્યાં અમે પહોંચી જઈએ. અત્યારે છે ને અમે શોપે પહોંચી ગયા છે અને આજે પાછો છે ને રવિવાર છે અને બધું બંધ થઈ ગયું છે. જુઓ તમે શટર બટર બધું બંધ કરી દીધું છે અમારા માટે. આ ભાઈ હું કઈ દુકાન ખુલ્લી રાખી હતી. બાકી જો અત્યારે આઈફોન છે ને આપણે લઈ લીધો છે અને લેવાનો હતો કોના માટે ખબર છે તમને? અમારા જીજાજી માટે. તો આઈફોન આવી ગયો છે અને સાથે સાથે એનો આજે ફેસ રિવીલ કરવાનું છે. પહેલાં આઈફોનનું ઓપનિંગ કરી નાખીએ ને પછી હું તમને એમનો ફેસ બતાવું. જો અત્યારે છે ને આઈફોન આવી ગયો છે અને અત્યારે છે ને હવે રોહિત અનબોક્સિંગ કરશે અને અનબોક્સિંગ થઈને પછી હું તમને એનું ફેસ બતાવું. પહેલાં અનબોક્સિંગ કરી નાખવાનું. હા હેઠેલું ખોલ્યું. તો હવે અત્યારે આઈફોનનું અનબોક્સિંગ થઈ ગયું છે અને હવે છે ને આપણે રોહિતનું ફેસ રિવીલ કરવાનું છે. ફાઇનલી અત્યારે છે ને આઈફોન લેવાઈ ગયો છે અને અત્યારે છે ને રોહિત બિલ ને બધું પે કરે છે. આ એના માટે લીધેલો છે સ્પેશિયલ. એને કારણ કે હવે વિડીયો ને એવું શૂટ સ્ટાર્ટિંગ કરવાનું છે તો સ્પેશિયલ એના માટે લીધો છે. હવે છે ને બિલ ને એવું બધું થઈ જાય ને પછી તમને બતાવું. ફાઇનલી તો જે કાંઈ લેવાનું હતું ને એ બધું લેવાઈ ગયું છે અને જો અત્યારે મોબાઈલ ને એવું બધું લઈ લીધું છે અને ફાઇનલી આ દુકાનની અંદર તમને હજી નહીં બતાવું. હમણાં બહાર જઈને પછી તમને હું ફેસ બતાવું. ભાઈ અમે જે મોબાઈલ લીધો ને એ લીધો છે આપણે જે એડવર્ટાઈઝ કરી હતી ને પૂંજારા ફ્લેગશિપ સ્ટોર. અને અમે આવ્યા હતા ને અમારા માટે જ દુકાન ખુલ્લી હતી. અમારે લેવાઈ ગયું ને એટલે જો તાળા મારવાનું ચાલુ કરી દીધું છે. દુકાન થઈ ગઈ છે અત્યારે બંધ કારણ કે આસપાસ એને રવિવાર હતો અને ફોન કર્યો તો સ્પેશિયલ અમારા માટે થોડીક ખુલ્લી રહી ગઈ હતી. નકર 2 વાગે બંધ કરવાનું હતા. અત્યારે એને 3:30 ઉપર લગભગ 4 વાગવા આવ્યા છે. અત્યારે છે ને મોબાઈલની ખુશીમાં અત્યારે અમે જઈએ છીએ આઈસ્ક્રીમ પાર્ટી કરવા માટે. હા અત્યારે અમે પહોંચી ગયા છીએ ભાઈ આઈસ્ક્રીમ ખાવા માટે. આઈસ્ક્રીમમાં જો આવી રીતના એને 3 પ્રકારના અલગ અલગ ફ્લેવરના આઈસ્ક્રીમ મંગાવી લીધા છે. એટલે એને આઈસ્ક્રીમ ખાઈ લઈએ અને અમારા બેન જો ત્યારના નવો મોબાઈલ લીધો ને તો એ જોવે છે ત્યારના અને રોહિત ઘૂમડે છે ફોન. તો આઈસ્ક્રીમ મંગાવી લીધા છે. આઈસ્ક્રીમ ખાઈને તો અત્યારે છે ને અમે આવી ગયા છીએ મહુવામાં જે ભૂતનાથ મંદિર છે ને ત્યાં. શ્રાવણ મહિનો છે ને તો મેં કીધું દર્શન કરતા જઈએ. તો ભાઈ અત્યારે આવ્યા છે મહાદેવના મંદિરે અને અહીંયા ઘણું થતા હું તો લગભગ બહુ ટ્રાફિક હોય. અત્યારે છે ને અહીંયા વિકરાળ સ્વરૂપ બનાવવાનું ચાલુ છે. હું તમને એને દર્શન કરાવું. દર્શન કરી આ રીતે છે ને મસ્ત મજાનું વિકરાળ સ્વરૂપ બનાવ્યું. અમે આપણે રોજ શિવ મંદિરે જ્યારે બનાવીને બહુ ટાઈમ લાગે છે ભાઈ. આ રીતનું સ્વરૂપ બનાવવામાં છે ને બહુ મહેનત લાગી. જો મંદિરના પૂંજારીને બધા છે ને અત્યારે બનાવે છે. જો મંદિરે દર્શન થઈ ગયા છે ને અત્યારે આપણે છે ને ઘરે જતા હતા રસ્તામાં ગાડી ઊભી રાખી અને હવે ટાઈમ છે ફેસ રિવીલ કરવાનો. અમારા સવિતાબેન હસબન્ડ છે ને એનું અત્યારે છે ને ફેસ રિવીલ થઈ જવાનું છે. તો હાલો હવે છે ને આપણે એનું ફેસ રિવીલ કરી નાખીએ ડાયરેક્ટ.
હજી છે ને હવે ઈ જો આમ માથું બધું હેરકું કરવા મીના છે તો કેટલા કોણ ફેસ રહ્યું હા બધા ઘણા સમયથી બધા કમેન્ટ કરે છે તમે દેખાડો કેવા છે ને બધા કમેન્ટ કરતા એટલે હું બતાવી દઉં. હા તો ભાઈ હવે આપણે એને ફેસ રિવીલ કરી નાખીએ. જો અત્યારે ભાઈ ઇમોજી તમને દેખાય છે તો અમારા સવિતાબેન છે ને હવે 3 બોલ છે 1 થી 3 બોલે એટલે આપણે ઇમોજી હટાવી દઈએ હાલ 1 2 3 જો ભાઈ આ છે અમારા શું કહેવાય જીજાજીનું ઓરિજિનલ ફેસ જોઈ જુઓ તમે આ ફેસ રિવીલ ફાઇનલી થઈ ગયું છે ઘણા ટાઈમથી તમે કોમેન્ટો ને એવું કરતા હતા કે હવે ફેસ રિવીલ કરો ફેસ રિવીલ ફાઇનલી થઈ ગયું છે અત્યારે ઘણા લોકો છે ને એવી કમેન્ટ કરતા હા કાળા છે કે ધોળા છે જમાઈને મારે જોવા અમુક કમેન્ટ તો એવી હતી ને મેં ખાલી જોઈ જોઈને એટલા દાંત કાઢી હતી રાત પૂજામાં કમેન્ટ બધાની બહુ સારી હતી પણ પછી એમ થયું કે હવે એટલું બધું ઓલું નહીં એટલે ફેસ રિવીલ કરી અમને ખુદને પણ દાંત આવતા કે આવી કમેન્ટ કરે છે. હા અને ખાસ તો છે ને ઈ પણ હવે વિડીયો બનાવવાનું શરૂ કરે છે હવે એને નવો આઈફોન લઈ લીધો છે એટલે હવે ટૂંક સમયમાં આમ તો એના વિડીયો હજી હાલ તકમાં તમે જોતા હશો રોહિત ભાલિયા 90 આ આઈડી ઉપર હાલમાં વિડીયો બનાવે છે અત્યારે સુધી ઈ પણ ઇમોજી મૂકીને એની ખુદની આઈડી બનાવતા પણ હવે બધા વિડીયો તમને ઇમોજી વગર જોવા મળશે એની આઈડીમાં એકવાર ફોલો કરી નાખજો ઇન્સ્ટાગ્રામમાં રોહિત ભાલિયા 90 તો આજે રવિવાર છે પણ છતાં એને સ્કૂલે રહી છે એટલે થોડુંક ત્યાં કામ છે ને હવે ત્યાં એને સ્કૂલે જવાનું છે તો એ ગાડી લઈને આવેલા છે અને હું મોટી ગાડી લઈને આવેલો હતો કેમ થાય વરસાદના પલતા જવું જોઈએ કે હા હે નીકળ્યો ને ઘરેથી તો રેનકોટ લેવાનું તો ભૂલાઈ ગયું કેમ કે દુકાન બંધ થઈ જવાની હતી પૂજારા હા એટલે ઉતાવળમાં ગાયકા નીકળી ગયો સ્કૂલેથી જ તે ઘરે જવાનો ટાઈમ ન મળ્યો એટલે પલતા આવે જાય હવે એનું ગામ છે અહીંથી થોડુંક દૂર એટલે એને હાઈવેથી જવું પડશે અને હું અહીંથી જવાનો છું ગાડીમાં એટલે હું પાછા અહીંથી આમ ગામડામાં નીકળી જવાનો છું હલો તો મળીએ સારું હાલો હા જય માતાજી બધા ફોલો કરી નાખજો હા હવે સિનેમેટિક શોટ એન્જોય કરો તો ઘરે પૂગી જાય ફાઇનલ અત્યારે અમે પહોંચી ગયા છીએ ઘરે અને ઘરે આવીને છે ને દાબેલી લેતા આવ્યા છીએ તો અત્યારે અમે બધે શરીર બેસી ગયા છીએ નાસ્તો કરવા હાલો મમ્મી દાબેલી ખાવા હજી માથું દુખે મારે દાબેલી ખાટી ને ખાય એવું છે મારી મમ્મીને છે ને માથું દુખે છે એટલે એના માટે છે ને હું મોવાઈ ગયો છું ને જ્યાં મમ્મી દવા લે છે ને ત્યાંથી દવા ને એવું બધું લેતો આવ્યો છું હવે દાબેલી ખાટી તો ક્યાં એટલી બધી ખાટી થોડી હોય દાબેલી હે એને પણ ઉલટી થાય છે ત્યારે ઉલટી ટીકડી મગાવી કે લેવો હા આમાં છે બધું ઉલટી ની બાકી ક્યાં છે મેં ગોઈખા બેઠી છે આ વ્હાઈટ છે ને આમાં વ્હાઈટ કલરની ઈવડી પીવાની ભાઈ દરરોજની જેમ છે ને અત્યારે હું પાછો આવી ગયો છું શિવ મંદિરે અને લગભગ જમીન તરત જ આવી ગયો હતો અને અહીંયા છે ને અત્યારે શિવલિંગમાં દરરોજ અમારે છે ને અહીંયા મંદિરે અલગ અલગ પ્રકારનો શણગાર થાય છે આજે છે ને ડમરૂનો શણગાર કર્યો છે આખા મંદિરમાં ડમરું ને એવું બધું ટીંગાડી દીધું છે અને કાલે છે ને જે રૂનું જે પોલ આવે ને પોલથી આખું મંદિર શણગાર કર્યું હતું અને દરરોજના દરરોજ સ્ટેટસ બનાવું છું અને દરરોજ અહીંયા કાંઈક ને કાંઈક નવો નવો શણગાર થાય છે આજે તો શિવલિંગ માટે અહીંયા ફૂલ ને એવું બધું આવી ગયું છે અને મસ્ત રીતે છે ને આવા ડમરું બધા લગાવી દીધા છે અને અહીંયા છે ને અમારી જે ટીમ છે બધી એ અહીંયા અલગ અલગ અત્યારે જય મહાદેવ અહીંયા છે ને અત્યારે જો મહાદેવને આખું બને છે અહીંયા જો અમારા મગનભાઈ છે ને ડમરું બનાવે છે અલગ અલગ નાના હા હે હા અને અહીંયા છે ને ભાઈ મહાદેવની મૂછ અને આ બે નેત્ર નાક ને મોઢું ને એવું બધું કલરથી બધું ધીમે ધીમે બનાવી નાખ્યું છે ને આ બધા જો અમે ઘણા બધા છીએ અને મહેનત કરી છે બધા ધીમે ધીમે થાય એટલી બાકી જુઓ તમે આ રીતનું મસ્ત શણગાર ને આમાં બધેમાં પોલ લગાવેલું હતું બધું પોલ છે હટાવ્યું અને પછી આ ડમરું ને એવું પાછું લગાવ્યું પછી આ બધી ફૂલ જરૂર મતલબમાં જે કલરનું બધું એવું લગાવ્યું અને હવે જો આવી રીતના ફૂલ લઈ આવ્યા છે હવે આ શિવલિંગ છે ને એ જ મેન શણગાર છે મેન અહીંયા શણગારવાનું છે પણ પહેલાં આપણે આ બધું નાનું નાનું હતું ને શણગારી દીધું અત્યારે છે ને લગભગ અંદાજિત કહો ને તો 11 જેવું વાગી ગયું છે કેટલા ટાઈમ થાય હજી કઈ નક્કી નથી લગભગ 12 1 કાલે લગભગ 2 વાગી ગયા થાય એવું ફાઇનલી અત્યારે તો છે ને 1 વાગી ગયો છે ને ફાઇનલી અમારી જે મહેનત હતી ક્યારના બધા અમે આખું ગ્રુપ કરતા હતા ને કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે હવે હું તમને લુક બતાવું કે મહાદેવનું લુક અત્યારે કેવું લાગે છે જુઓ તમે આ છે ને આ રીતનું આખું લુક બનાવ્યું છે અને ડમરા ફરતે મૂક્યા છે ને અહીંયા ઉપરનો જે ભાઈ લુક નજારો તમે જુઓ ને
તે આસમાનમાં ડમરા ઉડતા હોય ને એવું લાગે છે. દોરાથી આ રીતના બાંધ્યા છે અને અહીંયાનું છે સ્વરૂપ છે ને ભાઈ એક નંબર છે. મહાકાળનું સ્વરૂપ બનાવ્યું છે. અને અમારું શું કહેવાય નીલકંઠ મહાદેવ ગ્રુપ છે નીચા કોડાનું. એટલે અમુક તો અત્યારે વિયાઈ ગયા છે અને અમુક હજી અહીંયા સહી અને દરરોજ હું વિડીયો બનાવીને સ્ટેટસ બનાવું છું. અને આ રીતનો બધો શણગાર કર્યો છે. અને શ્રાવણ મહિનામાં દરરોજ ભાઈ કાંઈક ને કંઈક નવું શણગાર અમે અહીંયા કરીએ છીએ ગ્રુપ દ્વારા. અને કેવું લાગ્યું એ કોમેન્ટમાં કહેજો. અને આજનો વિડીયોને કરી છે એને ગમ્યું હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને સબસ્ક્રાઈબ કરતા જજો ખાસ કરીને. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બાય.